કચ્છ મુન્દ્રા કસ્ટમની SIIB શાખાએ એક મહત્વપૂર્ણ ઓપરેશનને હાથ ધરીને 110 કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતી 68 લાખ ટ્રામાડોલ ટેબ્લેટને ઝડપી પાડી। આ ટેબ્લેટ 2 કન્ટેનરના પાછળના ભાગે છુપાવેલી હતી। મુન્દ્રા કસ્ટમની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ દ્વારા એકત્ર કરાયેલી બાતમીના આધારે રાજકોટ સ્થિત વેપારી નિકાસકારના 2 નિકાસ કન્સાઇનમેન્ટ પશ્ચિમ આફ્રિકાના દેશો સિયેરા લિયોન અને નાઇજર માટે ડિફ્લોનાક ટેબ અને ગેબેડોલ ટેબ તરીકે ઘોષિત વર્ણન સાથે અટકાવવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી। જ્યારે ઘોષિત વસ્તુ કન્ટેનરના આગળના ભાગમાં મળી આવી ત્યારે વિગતવાર તપાસમાં અઘોષિત દવાની પટ્ટી ધરાવતા બોક્સ બહાર આવ્યા હતા, જેમાં ટ્રામેકિંગ 225 અને રોયલ 225 તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું હતું, જે ટ્રેમાડોલ હાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટ 225 મિલીગ્રામ હતું, જેમાં સ્ટ્રીપ કે બોક્સમાં ઉત્પાદકની કોઈ વિગતો ન હતી। ટ્રામાડોલની કુલ આશરે 68 લાખ ટેબ્લેટ, જેની ઇન્ટરનેશનલ સ્ટ્રીટ કિંમત આશરે 1010 કરોડ પરીક્ષા દરમિયાન કસ્ટમ અધિકારી દ્વારા જપ્ત કરાઈ હતી। આ કેસ અંગે રાજકોટ, ગાંધીનગર અને ગાંધીધામમાં ફોલો અપ સર્ચ ચાલુ છે। ટ્રામાડોલ એક ઓપિયોઇડ પીડા દવા, એક સાયકોટ્રોપિક પદાર્થ છે અને NDPS એક્ટ 1985ની કલમ 8C હેઠળ ટ્રામાડોલની નિકાસ પ્રતિબંધ છે। 2018માં NDPS એક્ટ હેઠળ ટ્રામાડોલને સાયકોટ્રોપિક પદાર્થ તરીકે સૂચિત કરવામાં આવ્યું હતું। ISIS જેવા આતંકવાદી સંગઠનના શખ્સો લાંબા કલાકો સુધી જાગતા રહેવા માટે તેનો ઉપયોગ કરતા હોવાના અહેવાલ બાદ ટ્રામાડોલ તાજેતરના સમયમાં ફાઇટર ડ્રગ્સ તરીકે પ્રખ્યાત થયું છે। એવું પણ નોંધાયું છે કે આ કૃત્રિમ ઓપિયોઇડ દવા લોકપ્રિય છે અને નાઇજીરિયા, ઘાના વગેરે જેવા આફ્રિકન દેશોમાં તેની ઊંચી માંગ છે। મુન્દ્રા કસ્ટમ દ્વારા આ જપ્તી ટ્રામાડોલની સૌથી મોટી જપ્તી પૈકીની એક છે, કારણ કે તેને NDPS એક્ટ હેઠળ સૂચિત કરવામાં આવી હતી।